अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। वोट नंबर 1ની મારી લોકપ્રિય પ્રજાને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના અંદર જે 26 તારીખે મતદાન થવાનું છે તે પ્રત્યે મારા મતદારોને હું ખાસ વિનંતી કરું છું, અપીલ કરું છું અને આપણી જે લોકપ્રિય પેનલ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની જે પેનલ છે તે પેનલને વોટ આપવા માટે અને વિજય બનાવવા માટે એક અપીલ કરું છું। મતદાન કરવાની પ્રક્રિયા તમે 26 તારીખે જ્યારે બૂથ મથકો પર પહોંચશો ત્યારે એક આ ઈવીએમ હશે ને ઈવીએમમાં કે પ્રકારનું આપણે મતદાન જે રીતે કરવાનું છે તેનું એક તમને ટૂંકી સૂચના આપું છું કે આ રીતે ઈવીએમ ત્યાં ગાડી હશે અને ત્યાં ગાડી આ પ્રમાણે આપણા 12 ઉમેદવાર હશે, જેમાં આપણા 4 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના છે, જેમાં 2 નંબરમાં મારું નામ પટેલ ઇમરાન ઉમરજી પટેલ છે, હાથનો નિશાન છે અને તેની સામે બટન દબાવવાનું છે। ત્યારે બીજા નંબરના ઉમેદવાર આપણા ક્રમ નંબર 4 જુબેરભાઈ યાકુબભાઈ પટેલ, હાથનો નિશાન છે અને તેની સામે બટન દબાવવાનું છે। ત્યારે ત્રીજા આપણા 8 નંબર રાબિયાબેન દાઉદભાઈ પટેલ અને હાથનો નિશાન છે, તેની સામે બટન દબાવવાનું છે। ત્યારે ચોથા આપણા 12 નંબર ક્રમ નંબર સુનીતાબેન સુરેશભાઈ રાવળ, જેમનો હાથનો નિશાન છે અને તેની સામે બટન દબાવવાનું છે। આ 4 બટન દબાવ્યા પછી આ પીળું બટન જે છે તે ફરજિયાત દબાવવાનું છે, જેનાથી આપનો મત રજીસ્ટર થશે। મારી એક અપીલ છે કે ખાસ આપના વોર્ડ નંબર 1ના લો વિકાસ માટે ખાસ કરીને આપ આ મતદાન કરો અને 4 પેનલને આપ વોટ આપો। વોટ એમ તેમ કંઈ બગાડતા નહીં અને કોઈના ઝાંસા જેવામાં આવતા નહીં। આપણો વિકાસ, વોર્ડ નંબરનો વિકાસ એ આપણો વિકાસ છે અને અમને તક આપો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને પૂરેપૂરી પેનલને વિજય બનાવો અને આપની દુઆ અને વિશ્વાસનો સાથ અમને મળે અને તે બદલ અમે સફળ થઈએ તે માટે એક મહેનત કરજો। અસ્સલામુ અલૈકુમ।